એક જ સર પાસે એક જ સ્કૂલમાં એક જ ઓનલાઈન બેચમાં ભણતા બે વિદ્યાર્થી એક જ પરીક્ષામાં સરખું આવડવા છતાં શું એકને 95 માર્ક અને એકને 70 માર્ક આવું બની શકે ખરી? ફર્સ્ટ ઇમ્પ્રેશન જ પેપર લખવામાં લાસ્ટ ઇમ્પ્રેશન સાબિત થઈ શકે? પેપર લખતા પહેલા બધું જ મગજમાં હતું, પણ પેપર લખ્યા પછી માર્ક સામે આવ્યા ત્યારે રિયાલિટી ખબર પડી કે આ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ. શું તારી સાથે પણ આ રાહુલ જેવું બની રહ્યું છે? બધું આવડે છે, માર્ક્સ ઓછા આવે છે. તો ભાઈ 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 ઊભો રહી જા. આ બધા જ પ્રશ્નોનો જવાબ એક જ છે, પણ ઈ પહેલા કોમેન્ટ કર યસ સર, યસ સર, યસ સર. તો મારા ભાઈ બધું આવડતું હોવા છતાં અત્યારે ધોરણ 10 બોર્ડમાં જ્યારે તું આવી ગયો છે ત્યારે સૌથી મોટી ભૂલ જો થતી હોય ને તો એ કઈ છે? આન્સર રાઇટિંગ ની. અને આજે હું તમારી વચ્ચે એવા જ જે પોતે હમણાં 2026 બોર્ડ પરીક્ષા આપીને આપણી સાથે પીડબ્લ્યુ ગુજરાતી ફાઉન્ડેશનના ચેનલ સાથે જે વિદ્યાર્થી જોડાયેલો હતો અને જેને આપણે શોર્ટ્સમાં જેની સંઘર્ષ ગાથા આપણે સાંભળેલી છે એવા ટોપર પ્રીત કામાણીને બોલાવીએ. અને એ જ્યારે શરૂઆતમાં હતો ત્યારે એ પણ કેવી કેવી ભૂલો કરતો અને કઈ ભૂલ સુધારી એ છેલ્લે એક્ઝામમાં A1 ગ્રેડ ટોપ કર્યું છે. તો પ્લીઝ વેલકમ પ્રીત કામાણી. આવી જાઓ દોસ્ત. તો ભાઈ આજે આપણે એનું રૂટીન અને પ્રીત દ્વારા એને એક્ઝામમાં કેવી કેવી ભૂલો થતી એ વાતની ચર્ચા કરવાની છે. તો પ્રીત પહેલા તું તારું નાનું એવો પરિચય વિદ્યાર્થીઓને આપી દે કે શરૂઆતમાં જ્યારે તું એક્ઝામ પેપર લખતો ત્યારે કેવી કેવી ભૂલ લખાણમાં થતી અને પછી એને તે કઈ રીતે સુધારી. હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ કમાણી પ્રીત દીપકભાઈ છે. મેં 2026ની બોર્ડની એક્ઝામ દીધેલી છે. મારે 94.83% અને 99.11% આવેલા છે. મેં ઘણી બધી એક્ઝામ પહેલા ભૂલો કરેલી હતી, જેમ કે મેન તો હેન્ડરાઇટિંગની ભૂલ. હેન્ડરાઇટિંગ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. બોર્ડની એક્ઝામની પરીક્ષામાં તમારે હેન્ડરાઇટિંગ સારા હશે તો માર્ક્સ ઓટોમેટિક વધારે આવી જાય. અને KPH ની ભૂલ પણ મેં કરેલી. અચ્છા ભાઈ, KPH શું છે જાણવું છે? કોમેન્ટ કરો KPH. બરાબર, ચાલો એ પછી પ્રીતભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ગડબડ ગોટો ગમે એમ ચેકો મારી દે, તો શું તમે પણ એવી મિસ્ટેક કરતા? ધારો કે આ ખોટું લખાઈ ગયું છે તો ઘણા તો પેજ ફાડી નાખે, તો એવી ભૂલ તમે શરૂઆતમાં કરેલી? હા, મેં એટલી બધી વધારે ભૂલ નહોતી કરેલી, પણ ગડબડ ગોટો મેં કરેલા. અચ્છા, વાહ ભાઈ વાહ. મતલબ કે ભાઈ આવી ભૂલ તો થતી હોય છે ગમે ત્યાં. શું ગમે તે વિભાગનો જવાબ પાછળથી યાદ આવ્યું કે આ પ્રશ્ન મને સારો આવડે છે તો ગમે તે વિભાગમાં તમે અથવા તમારા મિત્રો લખી નાખતા શરૂઆતમાં? એવું હા, પહેલા લખતા, કેમ કે પેપર જો પેપરમાં ટાઈમ વધી જાય તો છેલ્લે ટાઈમ મળે તો એનો સવાલ પાછળ લખી નાખ. ઓકે. અને પછી ઘણી વાર મોટા ભાગના વિદ્યાર્થી પ્રીતભાઈ એવું કરતા હોય છે કે જવાબ મોટા મોટા ફકરા વાળા, અને ઘણાને એમ હોય કે 4 માર્કનો સવાલ છે ને જેટલું વધારે લખો એટલા વધારે માર્ક મળે. ના ના, એવું નથી. જેટલું ટોપિક વાઇઝ છે એટલું લખવું જોઈએ, અને જેટલું માંગેલું એટલું લખો એટલું ઇનફ છે. વાહ ભાઈ વાહ. અને ભાઈ પોતાની આઈડી ઘણી વખત કોઈ વિદ્યાર્થી છે ને એ જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, અલ્લાહ, જીસસ એ જેમાં બી માનતા હોય ને એ લખવાની એમાં કોઈ જરૂર હોતી નથી. ભાઈ તું આન્સર રાઇટિંગ લખી રહ્યો છે, પોતાની આઈડેન્ટિટી નથી આપી રહ્યો, તો આ ભૂલ ક્યારેય ન કરો. અને અથવા પ્રીતભાઈ તમે એવું જોયું કે તમે બ્લુ પેન થી જ પેપર લખ્યું કે સિવાયની પેનનો ઉપયોગ? બ્લુ પેન જ. બોર્ડમાં બ્લુ પેન સિવાય બીજું કોઈ પેન અલાઉડ નથી. ઓકે. તો ભાઈ આટલા તમારા પ્રશ્ન છે, અને ભાઈ આ જ પ્રશ્નના આધારે ક્યાંક તમે તમારા માર્ક્સ ખોઈ રહ્યા છો. તો સૌથી પહેલા KPH શું છે ને, તો હવે તને કહું છું. KPH એટલે એનું ફૂલ ફોર્મ થાય કી પોઈન્ટ હાઇલાઇટર. બરાબર છે? આ શું છે મારા ભાઈ? આ તારા 3 અને 4 માર્ક માટે રામબાણ ઇલાજ છે. બરાબર છે? શું છે? ચાલ તો હવે અહીંયા બતાવું કે તારે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. પહેલા સવાલનો મસ્ત જવાબ પહેલા સેક્શન થી લખ્યો ને મારો ભાઈ, એ જ તારી લાસ્ટ સુધી ઇમ્પ્રેશન રહેવાની છે. અને મારા ભાઈ જે પ્રશ્નનો જવાબ તને મસ્ત આવડતો હોય ને એ જ તારે પહેલા લખવો જોઈએ. શું કેવું તારું એમાં? હા, કેમ કે પહેલા સવાલ લખેલા હોય એના માર્ક્સ પહેલા વધારે મળે છે, છેલ્લાના માર્ક્સ નથી મળતા. બરાબર. એટલે તારો માઇન્ડસેટ છે ને સામેવાળા પેપર ચેકરના મનમાં કન્ફર્મ થઈ ગયો. તો હવે મારો ભાઈ તારે પેપર કઈ રીતે લખવું જોઈએ? તો જો સૌથી પહેલું કામ તારે શું કરવાનું? પ્રશ્નપત્રને ધ્યાનથી વાંચવાનું છે. બધી સૂચના વાંચો અને પ્રશ્નોના ગુણભાર મુજબ સમય ફાળવો. આમાં પ્રીત એવું બી બની શકે કે 4 માર્ક વાળા પ્રશ્નોનો જવાબ પણ તમે પહેલા લખી શકો, 3 માર્ક વાળાનો પહેલા લખી શકો, 2 માર્ક વાળાનો લખી શકો ને 1 માર્ક વાળાનો પણ તમે પહેલા જવાબ
લખી શકો, તમને એ છૂટ મળે છે. હા કે ના દોસ્ત? હા હા બરાબર. ચાલો એના પછી પ્રશ્નપત્રને, બરાબર છે, પ્રશ્નપત્રને એકવાર ધ્યાનથી વાંચી લીધું ને મારા ભાઈ, પછી શું કરવાનું તો કે એના આપેલી સૂચનાઓ વાંચો અને એનો ગુણભાર કેટલો છે ને, 2 માર્કના હોય ને તો 4 થી 5 પોઈન્ટ ઇનમ છે, 3 માર્ક હોય તો 5 થી 7 પોઈન્ટ ઇનમ, અને 4 માર્ક હોય ને તો મિનિમમ 8 થી 12 પોઈન્ટ ઇનફ છે. પણ 4 માર્ક માટે પોઈન્ટને હાઇલાઇટ કરવાનું ભૂલવાનું નહીં. બરાબર. જેમ કે આ પોઈન્ટ મેં અહીંયા હાઇલાઇટ કર્યો કે ગુણભાર મુજબ સમય ફાળવાનો, તો અહીંયા તારે એને હાઇલાઇટ કરવો પડે. એની પછી સમય વ્યવસ્થા, ટાઈમ મેનેજમેન્ટ. પેપરમાં સમય ઘટતો કે નહીં? ટાઈમ મેનેજમેન્ટ કમ્પલસરી કરવું જ જોઈએ. ટાઈમ મેનેજમેન્ટ ન હોય તો પેપર પતે નહીં. બરાબર. આ ભાઈ વાત પોતે ટોપર કહી છે એવું નથી, મોહિતભાઈ પોતે કહી છે, આ પોતે એને અનુભવ કરેલો છે. અને જો તે પેપર પ્રેક્ટિસ ન કર્યો તો તારે ટાઈમ ઘટત પરીક્ષામાં. ઘટત. ટાઈમ મેનેજમેન્ટ માટે કરવું જ જોઈએ. એટલે ભાઈ પેલી એક વાત, દરરોજ આજથી પહેલો દિવસ હોય ને પરીક્ષાથી 5 મિનિટ લખીને જ પ્રેક્ટિસ કર. ગણિત હોય, સામાજિક વિજ્ઞાન હોય, વિજ્ઞાન હોય કે હોય મારો ભાઈ, ઇંગ્લિશ લખીને જ પ્રેક્ટિસ કરવાની. અને ખાસ કરી ગણિતમાં તો મારા ભાઈ બોક્સ કરીને જવાબ લખવાની, કારણ કે જેમ હામો જવાબ પેપર ચેકરને દેખાય તો એની માટે કામ સહેલું. પછી લેખન શૈલી અને રજૂઆત. અક્ષર છે ને મારા ભાઈ સુવાચ્ય, સામે વાળાને સૂજે ને એવા કરવા, વળાક વાળા વધારે કર, સારા કર એવી અપેક્ષા નથી હોતી. બરાબર છે ને દોસ્ત? નવા પ્રશ્નનો નવો વિભાગ જ્યારે હોય ને ભાઈ, નવો વિભાગ નવા પેજથી, ઘણા બધા વિદ્યાર્થી નવા પ્રશ્નો નવા પેજથી લખે, એ ભૂલ કરવાની નથી. જે વિભાગમાં જે પ્રશ્નો છે ને એને એ વિભાગમાં જ લખવાનો. નવો વિભાગ શરૂ થાય ને તો નવું પેજ લેવાનું. એના પછી મુખ્ય મુદ્દાનું માળખું પહેલા જ બનાવી નાખવાનું. શરૂઆતમાં કી સબ ટોપિક હોય એ લખી નાખવાના, અને પછી મુખ્ય મુદ્દા ઉપર જઈ એના વિશે પોઈન્ટ પ્રમાણે લખવાનું. જો આ પોઈન્ટ પ્રમાણે લખ્યું તો કેવું સારું લાગે છે. બરાબર છે. હવે આને ફકરામાં લખવું હોત તો તમને વાંચવાની મજા આવે? નો આવે. આ કેટલું બ્યુટીફુલ લાગે છે, જુઓ તો. હે, ચાલો એના પછી મારા ભાઈ તો કે સરળ ભાષા અને સચોટ ભાષાનો ઉપયોગ કરો. અને એવા જ્યાં પોઈન્ટ લાગે ને કે ત્યાં 3 માર્ક 4 માર્ક માટે હાઇલાઇટ કરવા જેવું છે તો એને પેન અથવા પેન્સિલથી હાઇલાઇટ કરી દેવા. અને આકૃતિને છે ને પેન્સિલથી કમ્પલસરી. બરાબર. અને જે ગણિત માટે ખાસ જવાબ આવે ને એમાં બોક્સ કરી દેવું. બોક્સ. જો ભાઈ આટલું ધ્યાન તે રાખી લીધું ને લખવામાં, તો ભાઈ બધું આવડતું હોવા છતાં તું તારા 5 થી 15 માર્ક બચાવી લઈશ. હવે તું આમાંથી કોઈ ભૂલ કરીશ કે નહીં, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી અમને જવાબ આપજે. ને આવતા વર્ષે 2027માં તારે પણ પ્રીતની જેમ અહીંયા મારી સાથે ઊભું રહેવું હોય તો કોમેન્ટ કર યસ સર. તો બસ ભાઈ આ જ છે પીડબ્લ્યુ ગુજરાતી અને આપણી ઉડાન બેચમાં કે મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને 0 થી લઈ હીરો બનાવવાનો. થેન્ક યુ સો મચ ડિયર સ્ટુડન્ટ્સ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં.